જય શ્રી કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ નીરુભાઈ. કેમ આજે ઓફિસે નથી જવાનું તમારે? હા, ઓફિસે તો જવું પડશે ને. જ્યારથી ભાઈ વિદેશ ગયા છે ને ત્યારથી એનો બિઝનેસ મારે સંભાળવો પડે છે. હા, એ વાત તો સાચી, પણ તમારું ટિફિન ક્યાં? અરે ભાભી, આજે ઓફિસમાં પાર્ટી આપવાનો છે તો મેં જ નિરાલીને ના પાડી હતી ટિફિન ના બનાવતી, અને મોડેક લગી સૂતી રહેજે. બસ બાયડીને આમ જ માથે ચડાવી છે કે તારે હુતું રહેવાનું. હું બાર આટા માર્યા કરું રાજાશાહીની જેમ. બસ આજ કરવું છે. શું ભાભી તમે પણ સવારમાં? હું બિઝનેસ સંભાળું છું ને ભાઈનો. હું જાઉં છું, મારે મોડું થાય છે. લ્યો કહી દીધું, હું જાઉં છું, મારે મોડું થાય છે. બસ લેટ થાય છે, હું જાઉં છું. એને બસ શેઠની જેમ બાર આટા મારવા, ઓલા શેઠાણીની જેમ આરામ કરે. મારે આમથી આમ બધું ધ્યાન રાખવાનું, માર્કેટનું રાખવાનું, ઘરનું રાખવાનું. હું ખોટું છે, હું નથી ખોટું, તેલનો ડબ્બો છે કે નહીં, દવણું છે કે નહીં, બધું મારે ધ્યાન રાખવાનું. જય શ્રી કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ. લ્યો મહારાણી આવી ગયા. આ ઘડિયાળમાં જોયું કેટલા વાગ્યા એમ? પણ હા, ક્યાંથી જોવે? બાપને ઘરે તો ક્યાં ઘડિયાળ જ હતી. બાપને ઘરે તો દાડિયા કરી કરીને જીવીને આવ્યા છો, અને અહીંયા તો એ મહારાણી થઈને રહી છે. પણ આ રહે જ ને, ફરવા જોવે, હરવા ફરવા જોવે, ખાવા પીવા જોવે, રાતે મોડા સુધી આવે, અને સવારે તો નહીં પણ બપોર પડી જાય ઉઠવામાં. આ છે ને તારું સાસરું છે, તારું પિયર નથી. તો તું મન ફાવે એમ રે, સમજી? શું ભાભી સવારમાં કકડાટ ચાલુ કર્યો છે? અને આ નાની અમથી વાતમાં મારા મમ્મી પપ્પાના સંસ્કાર વચ્ચે ક્યાંથી આવ્યા? તો તારા મમ્મી પપ્પાને ન કહું તો કોને કહું? એટલી બધી તારામાં સાવકાય જ હોય તો આ ઘરને વારીસ તેને ને આ કેમ કાશી પાની કરીને બેઠી છો? પણ આ છે ને, આ તો હું હારી કહેવાઉં. નકર તને આમ જો બાવડું પકડીને તતડાવીને ક્યારને કાઢી મૂકું એવી છું, સમજી? ભાભી બોલવામાં ધ્યાન રાખો. એટલું બધું જ હોય ને તો તમારા દિયરને સમજાવો, વાંક મારો નથી. દિયરને સમજાવું? અરે આદમીને ન પૂછવાનું હોય, આપણામાં બધું હોય. કેમ ના બનવું, એમને શું કરવું, કેમ ઘર અકારવું. ભાભી ખોટ એકમાં ના હોય, સામેવાળા વ્યક્તિનામાં પણ હોય. પણ ઘરમાં જીવ કૂતે તો ને. તારો ઘરમાં જીવ કૂતે છે? તને ખબર પડે છે રસોડામાં શું કામ છે, કેમ કરવાનું છે, હું રસોઈ બનાવવાની છે? બસ અત્યારે 11 વાગ્યા જોતો ખરાક. આ સોસાયટીમાં જોઈએ કોણ 11 વાગ્યા સુધી વહુ હુવે છે? ભાભી તમને બીજું કઈ નથી નડ્યું? કાલે અમે લોકો ફરવા ગયા ને, તમને એ જ નડ્યું છે. કે પણ નડે જ ને. આ કામ કેટલું મૂકી મૂકીને હાલતી થા, તને જરાય શરમ નથી આવતી? આ તો હારું, મારો ઘરવાળો બિચારો ને ભૂતની જેમ ઢળ્યા કરે અને રૂપિયા મોકલા કરે. અહીંયા તમારે રાજાશાહીની જેમ જિંદગી જીવવી. ભાભી આખા વીકમાં અમે છે ને એક જ વાર ફરવા જઈએ છીએ, અને કાલે રવિવાર હતો ને એટલે મેં કીધું તું તમારા દિયરને ફરવા જવાનું. હું તો ક્યાંય નથી જાતી, અહીંયા ને અહીંયા બેહું છું ને આ ઘરનું કામ કરું. વખત મળે ત્યાં માળા કરું, બસ. બીજું મારે થોડું કઈ કામ છે? અને મારે થોડું ક્યાંય જવાનું હોય ફરવા, મને કોણ લઈ જાય? ને 3 ટાણા હાથે રાંધીને ખાવાનું, નહીં કોઈ દી રાંધીને દેવાનું, કે નહીં ક્યારે ઘરનું કામ કમ્પ્લીટ કરવાનું. બસ નવરી પડે એટલે એ ફોન, હાલો કેમ છો, હું આવું છું, કિટી પાર્ટીમાં આવું છું, હું આમ કરું છું. બસ ભાભી તમારી ભૂલ થાય છે, હું કશે નથી જતી. તો કાલે ક્યાં ગઈ હતી? કાલે તમારા દિયર જોડે જ ગઈ હતી ને, અને એને પણ કેટલા ટાઈમ પછી કીધું ત્યારે એ મને ફરવા લઈ ગયા. મારે યાર જીભા જોડી કરમાં, નકર મારો હાથ ઉપડી જાય. મારે છે ને સવારમાં કોઈ કકડાટ નથી કરવી તમારી જોડે, હું જાઉં છું. નિરાલી ક્યાં છો? બહુ ભૂખ લાગી છે. ખબર નહીં આ ભાઈ કેમ કામ કરતા હશે. થાકી ગયો. જય શ્રી કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ. કેમ ફેસ પર 12 વાગી જેવું લાગે છે? તો વાગે જ ને 12. 11 વાગ્યા સુધી હોવાનું હોય કે મન ફાવે ત્યારે જાગવું, મન ફાવે ત્યારે ઉઠવું, અને આ કઈ રીત છે એની? કઈ કામકાજ કરવું જ નથી. ઘરમાં નથી પથારી કરવી, કે નથી કચરા પોતા કરવા, કે નથી રસોઈ બનાવવી, કોઈ વસ્તુ નહીં એમ. તો હું મારે એકલીને જ બધું કર્યા કરવાનું ઘરમાં? આ હારું કહેવાય.
તમારા ભાઈ ત્યાં બેઠા બેઠા કમાણી કરીને રૂપિયા મોકલ્યા કરે અને મારે અહીંયા કામવાળીની જેમ કામ કરવાનું. હશે ભાભી, એના વતી હું તમને સોરી કહું છું. સોરી બસ ભાભી. સોરી કહેવાથી કઈ બધું થઈ નથી જાતું હરખું. પણ બેનને બસ ઠાઠમાઠ ની જિંદગી જીવવી છે. બાપની ઘરે તો આવું કઈ પહેલું નહોતું ને અહીંયા આવીને મહારાણી થઈ ગઈ છે. અરે ભાભી, એમાં એના મા બાપ ક્યાં વચ્ચે લાવો છો તમે? જો તમને કહી દઉં છું, ઈ ચકલીને કહેજો મોઢું બંધ કરીને રહી અને સમજાવી દેજો એને. સારું, હું સમજાવી દઈશ ભાભી. હવે હસો તો ખરા. અરે વીરોભાઈ, મારે વધારે તમને કઈ નથી કેવું અને કંકાસ કરીએ ને તો દિવાલું ને કાન હોય. સોસાયટીમાં 5 માણસ તરત સાંભળે ને આપણા ઘરની વાત થાય. પણ મારે એટલું જ કેવું છે કે નથી ઘરમાં એને રસોઈ બનાવવી કે નથી એને કોઈ કામ કરવું, બરાબર? તો ઘરે ભણે તૈયાર ખાવાનું, પણ એકલા ક્યાંક રહેવા જાવ ને તો ખબર પડે કે ચાવડી ટેકો લઈ જાય અને કેટલી વિહે હો થાય. બસ ચાકો જલાલીની જેમ જિંદગી જીવીશ. ભાભી આમાં જાઓ જલાલીની જિંદગી ક્યાંથી આવે? અને ભાભીએ છે ને સવારનો ઉપકાર ચાલુ કર્યો છે. આખો દી બોલ 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 કરે છે. મને કેમ નથી લાગતું કે બોલ 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 કરું છું? કહું, કારણ કે તારે તૈયાર બેહીને ખાવું છે અને તને એમ થાય છે કે વાહ મને ભાભી ટક ટક કરે છે. પણ જે મને નવરું હોય ને એના કાન અહીંયા જ હોય અને જે કામ કરતું હોય ને એને ખબર ન હોય કે મને કોણ શું બોલે છે. એને ખાલી કામમાં જ ધ્યાન હોય. ભાભી મારું પણ ધ્યાન કામમાં જ હતું, પણ તમારો અવાજ સાંભળીને હું બહાર આવી છું. બસ ઘરનો માણસ આવે એટલે ફટાફટ કચ્છ ખાવણી પકડી લે, વાસણ લઈ લે એટલે એને એમ થાય જો તો મારી બૈરી કેટલું કામ કરે ને ભાભી બેઠા બેઠા ખાય. પણ આખો દિવસ ઘરમાં રહે તો ખબર પડે કે આના લક્ષણ કેવા છે એમ. પણ નીરવ, ભાભીને પણ થોડું સમજવું જોઈએ ને. હવે તું એને સમજાવીશ આ ઉંમરમાં? હું સમજાવવાનું નથી કહેતી, પણ થોડુંક એમને પણ તો જોવું જોઈએ ને. શું અત્યારથી ઢોડા ચાલુ કરી દેવાના આપણે? આખી જિંદગી કરવાના જ છે ને. હજુ સમય છે હરવા ફરવાનો, તો થોડો ફરી ફરી લઈએ ને. કાલે આપણે ફરવા ગયા ને ભાભીને એ જ નડ્યું છે, બીજું કઈ નથી. ભાભી તો નથી ફરવું મારે. તું ભાભી સામે બોલીશ? મેં ભાભીને કાઈ નથી કીધું. જે તું હરવા ફરવાની વાત કરે છે, હું આ પમણીને આવીને 7 વર્ષ થયા, એમાં તારા જેઠ આમ જો 6 વર્ષથી વિદેશમાં બેઠા છે. હું 6 વર્ષથી એકલી છું. અહીંયા ઈ મોઢું દેખાડવાય ન થાય, છતાં હું બધું કામ કરું છું ને બધું મારા હાથમાં લઈને ફરું છું કે નહીં? તો એમે ક્યારે નીરુભાઈને કીધું, ફરિયાદ કરી નહીં ને? તો એટલામાં સમજી જવાય. ભાભી નીરવ આજે છે, કાલે પણ ત્યાં ભાઈની પાસે વયો ગયો ત્યારે હું શું કરીશ? બસ નિરાલી, તું ભાભી સામે બોલે છે. રોજ રોજના કંગલાટથી હું પણ કંટાળી ગયો છું. શું નિરાલી, તું પણ? નીરવ, તમે સાવ બદલાઈ ગયા છો. પહેલા આવું નહોતા કરતા, હવે તો નાની નાની વાતમાં મારી ઉપર હાથ ઉપાડી લો છો. અને તમે મોડી રાતે ઘરે આવો અને ફોનમાં પડ્યા રહો. ભાભીને બીજું કઈ નહીં, પણ આપણે કાલે ફરવા ગયા ને એ જ દુખાવો છે. નિરાલી, ભાભી આપણા વડીલ કહેવાય, એની વાતની ઇગ્નોર કરવાની, નહીં મનમાં લેવાનું. નીરવ, એને તકલીફ બીજી કઈ નથી. એ છે ને આડા આડા બાધા કરે છે. એને શું તકલીફ છે ને એ તો મને જ ખબર છે. સાંભળ, કાલ તે મને રિપોર્ટ કરાવવાનું કહ્યું હતું ને, મેં રિપોર્ટ કરાવ્યા. મારા રિપોર્ટ તો પોઝિટિવ આવ્યા. તું માં બની શકે તેમ નથી. એટલે તમે લગ્ન વારસદાર માટે કરેલા છે? મારી તો કોઈ કિંમત જ નથી. હું માણસ છું, મશીન નથી કે હું બાળકો પેદા કર્યા કરું. વાહ, વાહ તારો છે અને ઉપરથી તું મને કહે છે તું માં બની શકે તેમ નથી. પણ કાલે સવારે લોકો મારી ઉપર તો આંગળી સીનશે ને, મારી મર્દાંગી ઉપર લોકો આંગળી સીનશે અને મારા બાપ બનવાના સપના તો સપના જ રહી જશે. વાહ. નિરાલી, કેમ આટલી ઉદાસ બેઠી છે? પ્રોબ્લેમ તને ખબર તો છે. મારા જેઠાણી તારા જીજુને ચડાવે અને તારા જીજુ મારી સાથે ઝઘડા કરે છે. ઝઘડા કરે એનો કોઈ વાંધો નથી, મારી ઉપર હાથ પણ ઉપાડી લીધો હતો. તો તું અને જીજુ અલગ કેમ નહીં થઈ જતા? પ્રોબ્લેમ એક જ છે, એણે મારી જોડે વારસદાર માટે લગ્ન કર્યા છે. મારે તો કઈ વેલ્યુ જ નથી. આજે હું તારા ઘરે રોકાઈ જાઉં છું. સાંજે આપણે જમશું અને જીજુ આવે એટલે હું એને સમજાવીને નીકળી જઈશ. અરે દોસ્ત,
તું આવી છે તો રોકાઈ જજે સાંજ સુધી, અને આપણે મસ્ત જમવાનું પણ બનાવશું. તું આવી ને તો મારું એકલાપણું દૂર થઈ જાય છે. અરે દોસ્ત, મને તો તારા ઘરે ગમે જ છે, પણ રાતે થોડું લેટ થઈ જાય. અને તારા ભાભીને તો તને ખબર છે ને, એને એવું થશે કે હું તારા કાન ભભરાવા આવી છું અને તને જડાવવા આવ્યું છું. હા યાર, મેં એમાં તો સો પાપ કર્યા છે કે મને આવું ઘર મળ્યું છે. તો તું આજે શું બનાવીશ જમવામાં? મેં છે ને એક રેસીપી જોઈ છે પનીરની, આપણે મસ્ત બનાવશું. તું સાચું નહીં માને, હું તારા હાથનું જમવા જ આવી છું. અરે વનુ, તું એમ કહે છે કે હું જમવાનું સારું બનાવું છું, અને મારા ભાભી એમ કહે છે કે તને જમવાનું બનાવતા જ નથી આવડતું. મારે આમાં કોનું સાચું માનવું? તું મારી બેસ્ટી છો, તારે મારું જ માનવાનું. ઓકે, ચલ ચલ. અરે વનિતા, તું ક્યારે આવી? એન્ડ હાવ આર યુ? એકદમ ફાઇન, બસ સવારે જ આવી. તમે આજે કેમ વહેલા આવી ગયા? અરે આપણી ઓફિસમાં પેલો પદ્યો છે કે નહીં, હા. એની સગાઈ હતી આજે, અને બધા લોકો ત્યાં જમવા ગયા. તો મને એમ થયું કે હું થોડોક આરામ કરી લઉં. અચ્છા. તમે જમ્યા બંને? હા. હા, બસ હમણાં જમ્યા. તમારી જ રાહ જોતી હતી. આમ બી મને બહુ લેટ થઈ ગયું છે. તો રોકાઈ જા ને આજે. ના, મારે થોડું લેટ થાય છે, મારે કામથી બહાર જવાનું છે. હું એક કામથી આવી હતી. ઓહ, સમજી ગયો. મતલબ મારું અને નિરાલીનું સમાધાન કરાવવા. ઓહ, સમજી ગયા જીજુ. પણ મારી એક જ શરત છે, જો તું રોકાઈ જા તો સમાધાન કરું. આમ શું કરો છો યાર, તમે તો એક સારા માણસ છો. તો સમજ વનિતા, મારું ને નિરાલીનું સમાધાન થઈ ગયું. તમારા જેવું સ્વીટ કપલ તો મેં જોયું નથી. તમને બેયને જોઈને એવું થાય છે કે મારી બી આવી સ્વીટ મેરેજ લાઈફ હોય તો. તને ખબર છે ને વનિતા, કે હું નિરાલીને જ્યારે લઈને જાઉં ને ત્યારે આ ભૂંગો પડે જ મારી ગાડી પરથી. મને ના પાડતા હો પ્લીઝ. અરે તને થોડી પાડું, તું થોડી આની જેમ જાડી છો. ચલો ને યાર, મને બહુ લેટ થાય છે. નીરવ, જાઓ ને એને ગાડી પર મૂકી આવો ને, અને સંભાળીને જજો. ઓકે ફાઇન, ચાલો. બાય જીજુ. બાય. વનિતા, હું તને એક વાત કહેવા માંગુ છું. શું? બોલો ને. હું તને મનોમન બહુ લવ કરું છું. શું વાત કરો છો જીજુ? જ્યારથી મેં તને પહેલી વાર જોઈ ને ત્યારથી મને એક તરફી પ્રેમ થઈ ગયો છે. બાય જીજુ. વનિતા, આપણા બેની હાડ સંબંધની વાત નિરાલી ના ખબર પડવી જોઈએ. ડોન્ટ વરી નીરવ, કોઈને નહીં ખબર પડે. જો આ વાત એને ખબર પડી ને તો નિરાલીનું દિલ તૂટી જશે. તો ટેન્શન ના લે ને યાર, કાઈ નહીં ખબર પડે. Thanks my love. I love you sweetheart. લવ યુ ટુ. નીરવ, નીરવ, હા, શું થયું? કઈ નહીં. તો આવું વર્તન કેમ કરો છો? અને તમે મારાથી દૂર કેમ રહો છો? અને તમે રાત્રે પણ મોડા આવો છો. હું મારી તો વાત જ નથી કરતી, પણ તમને પણ કઈ ઈચ્છા નથી થતી? નીરવ, તમને કહું છું, મારી કઈ ભૂલ થઈ ગઈ છે કે શું? અરે ના નિરાલી, ભૂલ તો મારી થઈ ગઈ છે. હું તારા લાયક નથી, અને મારા જાતને લાયક પણ નથી. આવું કેમ બોલો છો? તને ખબર છે, હું કોઈ બીજી યુવતીને પ્રેમ કરું છું. શું? કોણ છે? વનિતા. શું? વનિતા? ના નીરવ, તમે ભૂલ કરી શકો, પણ મારી ફ્રેન્ડ એ આવું ક્યારે ના કરે. અરે ભૂલ તો મારી થઈ ગઈ છે. હું જ્યારે જ્યારે એને ઘરે મૂકવા જતો ને ત્યારે અમે અલગ જ રિલેશનશિપમાં આવી ગયા, અને અમે બધી લક્ષ્મણ રેખા ઓળંગી નાખી. શું? અમે બંને એકવાર જ્યારે પહેલી વાર રૂમમાં મળ્યા ત્યારે અમારી વચ્ચે આઠ સંબંધ હતા, અને મેં એને બહુ જ મનાવવાની કોશિશ કરી, પણ મને એક તરફી મને બહુ ગમી ગઈ. ત્યારથી જ, અને એના રૂપને હું મોહી ગયો, ત્યારથી અમે બંને
અલગ રિલેશનશિપમાં આવી ગયા. સોરી મેં તને દગો આપ્યો, પણ હું તેને બહુ જ પ્રેમ કરું છું. બસ મારે કઈ નથી સાંભળવું હવે. નિરાલી, વનિતા, શું છે? તું વારંવાર ફોન કરીને કેમ મને ડિસ્ટર્બ કરે છે? નીરવ, તારા માટે એક સરપ્રાઈઝ છે. તારા ભાઈ ભાભીનું જે સપનું છે ને આજે પૂરું થઈ જશે. વોટ યુ મીન? આ તું શું બોલી રહી છે? એકદમ સાચું કહું છું. નિરાલી જે તારા ઉપર બ્લેમ કરે છે ને, આજે હું એને પ્રૂફ કરીશ. હું એ જ પ્રૂફ કરવા માંગુ છું કે હું પ્રેગ્નન્ટ છું. વનિતા, આ પોસિબલ જ નથી. અને પોસિબલ હોય તો પણ તું મને અંધારામાં રાખી રહી છે. હવે જે તારી ભૂલ છે ને એ તારે સ્વીકારવી જ પડશે. હવે તું પિતા બનવાનો છે અને નિરાલીને ડિવોર્સ આપવામાં મદદ હું કરીશ અને આપણા બેના મેરેજ કરવાના છે. નિરાલી, મારી વાત તો સાંભળ તું. શું સાંભળું? અરે એવું કાઈ નથી તું જે સમજે છે. હું ખોટું સમજુ છું. તમે જ કીધા પછી હું ખોટું સમજુ છું. અરે વનિતાએ મને તને ડિવોર્સ દેવાના કીધા છે. ડિવોર્સ? કેમ પણ ડિવોર્સ? જો હું તને ડિવોર્સ આપીને તો જ એની જોડે લગ્ન થશે. અને એ જીત પકડીને બેઠી છે કે લગ્ન કરવા છે મારે તમારી જોડે. એટલે તમે બહારના લીધે મારી જોડે ડિવોર્સ લેશો? અરે એવું નથી. મારા અને વનિતાના આડાવાળા સંબંધથી એના પેટમાં મારું બાળક. અરે યાર શું કહું તને? મારે કાંઈ નથી સાંભળવું. તમે મને દગો દીધો, મને એનું દુઃખ તો છે જ, પણ મારી ખુદની ફ્રેન્ડે મારી સાથે દગો કર્યો છે. મને એનું વધારે દુઃખ છે. એને તો હું જોઈ લઈશ. બેને નહીં છોડું. નિરાલી, શું કરવું? વની, મેં તને મારી ફ્રેન્ડથી પણ વિશેષ મારી બેન સમજી હતી અને તે મારી સાથે આવો દગો કર્યો. મારા લગ્ન જીવનમાં સમાધાનને બદલે આગ લગાવીને બેઠી છે તું. તને ખબર છે નીરવ મારો પતિ છે, છતાં તે એની સાથે આવા આડા સંબંધ બનાવ્યા. છી. વની, તારી આજે જીત છે ને લગ્ન કરવાની, એ છોડી દે. તો શું કરું? વની, તને ખબર હતી કે હું ક્યારેય માં બની નથી શકવાની, એ માટે તે નીરવ સાથે આડા સંબંધ કર્યા. હું તારી ભૂલ સ્વીકારવા તૈયાર છું, પણ મારી એક શરત છે. શું શરત? તારે આ છોકરો મને આપવો પડશે. નિરાલી, આજે કર્યું એ મારી જ ભૂલ હતી. હવે હું તમારા બે વચ્ચે નહીં આવું અને જે આ બેબી છે એ બી હું તને આપી દઈશ. મેં તારા હારા માટે જ કર્યું છે બધું. તારા ભાભી તને મેણા મારતા હતા એ મારથી નહોતું જોવાતું. હું તારી બેસ્ટ ફ્રેન્ડ છું. હું તારી લાઈફમાં નહીં આવું પાછી. એમ બી મારે આઉટ ઓફ કન્ટ્રી જવાનું છે, તો હું તને આ બેબી આપીને જતી રહીશ હું તમારા લાઈફમાંથી. વની, તને ખબર છે મારા લગ્ન જીવને 3 વર્ષ થઈ ગયા, છતાં પણ મને માતૃત્વનું સુખ નહોતું મળ્યું. અને તે જે કંઈ પણ કર્યું છે એના માટે થેન્ક યુ સો મચ યાર. અરે તું શું કામ ટેન્શન લે છો? હું તારી બેસ્ટ ફ્રેન્ડ છું.